नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौवाहिर्याम् नमो लोये सौजयाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदमोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां सर्व विशुद्ध ज्ञान अधिकार में गाथा 372 चाले छे। गाथा गाथानो अर्थ टीका भावार्थ अने पूज्य गुरुदेव कांजी स्वामीए आ गाथा उपर आपेला प्रवचनना केटलाक अंश आपणे कर्या छे। हवे आगळ अंश लईए ते पहेला सहज पुनरावर्तन करीए। मूळ गाथामां ए वात आवी के एक द्रव्य अन्य द्रव्यना परिणाम रूपे उपजे नहीं। बीजू कोईपण द्रव्य आ द्रव्यने पोताना परिणाम रूपे उपजावे नहीं। અને એમાં ઘડાનું દ્રષ્ટાંત આપ્યું કે માટી ઘડા રૂપે ઉપજે છે તો એમાં નિમિત્ત એવા કુંભારનો આત્મા કે એના શરીર એના કોઈ ગુણો ઘડામાં આવતા નથી। એટલે ઘડો કુંભારના ભાવે કે કુંભારના શરીરના ભાવે ઉપજતો નથી, પરંતુ એ માટીના ભાવે છે। એમાં માટીના જ ગુણો છે। એટલે બે વાત કરી, એક તો અન્ય ભાવે ઉપજે નહીં અને બીજું પોતાના ભાવે જ ઉપજે। હવે આ બંને સિદ્ધાંતને હવે બધાએ દ્રવ્યો ઉપર ઉતારે છે। તો પ્રવચન રત્નાકર ભાગ 10મો पाना नंबर 12 बीजा पेरेग्राफ में हवे ए दृष्टांत उपरथी आगळ वात कहे छे के एवी रीते बधाए द्रव्यो अनंता जीव अनंतानंत भूतगळो आदि बधाए द्रव्यों में आ सिद्धांत कहे छे। घड़ानुं तो दृष्टांत कह्युं अने हवे ए सिद्धांत कहे छे त्यारे पहेला पूछे छे के पोताना परिणाम भाव रूपे उपजे छे ते प्रत्येक द्रव्य बधाए द्रव्य शू निमित्तभूत बीजा द्रव्यना स्वभावथी उपजे छे के पोताना स्वभावथी उपजे छे। द्रव्यनुं परिणमन थाय छे अने पोताना परिणाम भावे ए उपजे छे तो ए प्रत्येक द्रव्य ए निमित्तभूत साथे बीजू द्रव्य छे जेने आपणे निमित्त कहीए छीए तो एवा निमित्तभूत बीजा द्रव्यना स्वभावथी उपजे छे के पोताना स्वभावथी उपजे छे। शुं कह्युं के भगवानना जीन बिंबना दर्शन करवाना भाव थया ते शुभ भावनी पर्याय निमित्तभूत जीन बिंबना स्वभावे थई छे के पोताना स्वभावथी थई छे। गुरुदेवे आ बीजी रीते प्रश्न कर्यो जेथी आपणने समजाय के खरेखर पोताना स्वभावथी ए परिणाम थाय छे। जे निमित्त छे एना स्वभावथी एवा परिणाम थता नथी। एटले ज्यारे शुभ भाव आव्यो छे, दर्शन करवानो भाव आव्यो छे तो एवा परिणाम जीवना छे अने एवा जीवना परिणाम सामे जीनबिंब छे, प्रतिमा छे, ए निमित्त छे तो एवा निमित्तभूत जीनबिंबना स्वभावे परिणाम थया नथी, परंतु पोताना स्वभावथी ए परिणाम उपज्या छे। आवी वात छे। शुभभावनी पर्याय पोताथी पोताना स्वभावथी थई छे।
પોતાથી થઈ છે અને પોતાના સ્વભાવરૂપ થઈ છે. પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવથી ઉપજે છે. નિમિત્તભૂત અન્ય દ્રવ્યના સ્વભાવથી ઉપજતું નથી. જીવમાં જે રાગ દ્વેષના પરિણામ થાય તે પોતાથી થાય છે, નિમિત્તભૂત અન્ય દ્રવ્યથી, કર્મથી થતા નથી. જો નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી વસ્તુ ઉપજતી હોય તો તે નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના આકારે થવી જોઈએ, પણ કહે છે એમ તો થતું નથી. કેમ કે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. આગળ કહે છે બીજા પેરેગ્રાફમાં કે દરેક દ્રવ્યની વિકારી કે અવિકારી પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે, નિમિત્તભૂત અન્ય દ્રવ્યથી નહીં. આ મૂળ સિદ્ધાંત છે. જો નિમિત્તભૂત અન્ય દ્રવ્યથી થાય તો તે અન્ય દ્રવ્યના આકારે થઈ જાય, પણ એમ થતું જ નથી. કર્મથી જો જીવને વિકારના પરિણામ થાય તો ચેતનમાં એટલે જીવમાં થતો વિકાર, જીવના એવા વિકારી પરિણામ એ કર્મના આકાર રૂપે થવા જોઈએ, પણ એમ થતું જ નથી. સંપ્રદાયમાં એવું માને છે કે કર્મને લઈને વિકાર થાય, પણ એ માન્યતા યથાર્થ નથી. જીવને જ્ઞાનની હીણી દશા થાય છે તે પોતાથી થાય છે, કર્મથી નહીં. એટલે કે જ્ઞાનાવર્ણીય કર્મનો ઉદય આવ્યો માટે જીવને જ્ઞાનની પર્યાય હીણી થઈ એમ નથી. બીજું દ્રવ્ય નિમિત્ત હો, પણ નિમિત્તભૂત દ્રવ્ય આનું કાંઈ કરતું નથી. જ્ઞાનની હીણી અવસ્થા છે તેને જ્ઞાનાવર્ણીય કર્મ કાંઈ કરતું નથી, એ તો એને અડતુંય નથી. જ્ઞાનાવર્ણીય કર્મ જીવને કાંઈ કરતું નથી. જીવની હીણી દશા એના પોતાથી છે, અને એવી હીણી દશા છે ત્યારે જ્ઞાનાવર્ણીય કર્મ છે તે નિમિત્ત છે. આગળ 13મા પાના ઉપર કહે છે કે પ્રવચનસારની ગાથા 102માં આવે છે કે દરેક દ્રવ્યની સમયે સમયે જે પર્યાય પ્રગટ થાય છે તે તેનો જન્મકાળ છે, જન્મક્ષણ છે. જે પર્યાય થાય છે તે તેનો જન્મકાળ એટલે જન્મક્ષણ છે. દરેક દ્રવ્યનું પરિણમન થાય છે, સમયે સમયે પર્યાય થાય છે, અને એ પર્યાય થાય છે તે તેનો જન્મકાળ છે, જન્મક્ષણ છે. અર્થાત તે સમયે સહજ જ પોતાથી થાય છે. એ પર્યાય સહજ પોતાથી થાય છે. એ પર્યાયના સટકારકો એના પોતાના છે. આવી પર્યાયની સ્વતંત્રતા છે. કોઈ અન્ય નિમિત્તથી એ પર્યાય થતી નથી. જો કોઈ અન્ય નિમિત્તથી પર્યાય થાય એમ માનવામાં આવે તો પછી એને જન્મક્ષણ રહેતી નથી. તો પછી એ નિમિત્ત માટે એને રાહ જોવી પડે કે નિમિત્ત આવે ત્યારે એ પર્યાય થાય, પણ એમ થતું નથી. દરેક દ્રવ્યની અનંત પર્યાય છે, આખો પર્યાયનો પ્રવાહ છે. કેમ કે દ્રવ્ય અવિનાશી છે, દ્રવ્ય નાશ પામતું નથી, તો એની દરેક સમયે કોઈ એક પર્યાય હોય છે, અને આવો આખો પર્યાયનો પ્રવાહ એ દ્રવ્યને વિશે ગર્ભિત છે. એટલે દરેક સમયે એ નિશ્ચિત પર્યાય એક પછી એક થયા જ કરે છે. એમાં વચ્ચે કોઈ એવો અવકાશ જ નથી કે બીજું દ્રવ્ય એમાં ફેરફાર કરે. અને બીજી વાત કે જો નિમિત્તથી એ થાય એમ કહેવામાં આવે તો પછી નિમિત્ત જ્યાં સુધી ના આવે ત્યાં સુધી એ પર્યાય પણ ન થાય. એટલે એમ તો નથી. પર્યાય તો થાય જ છે, પર્યાય નિશ્ચિત છે, અને નિશ્ચિત ન હોય તો પછી ભગવાનના જ્ઞાનમાં
જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની બધી પર્યાયો દેખાય કેવી રીતે? જો નિમિત્તથી થવાની હોય તો પછી ભગવાનને ખ્યાલ કેવી રીતે આવે કે ભવિષ્યની પર્યાય કઈ થશે? એટલે એમ તો નથી. ક્રમબદ્ધ પર્યાય છે, પર્યાય નિશ્ચિત છે, એની જન્મ ક્ષણ છે, એ જ કાળે એ પર્યાય થવાની છે તે જ થાય છે, બીજી અન્ય પર્યાય થતી નથી. એટલે નિમિત્ત એમાં કાંઈ કરતું નથી એ બિલકુલ સ્પષ્ટ છે. અહીંયા તો એ વાત કરવી છે કે જે નિમિત્ત છે, જે પરદ્રવ્ય છે, એના કોઈ ગુણ જેની પર્યાય થઈ રહી છે એવા ઉપાદાનભૂત દ્રવ્યમાં વ્યાપતા નથી, અને જે પરિણામ ઉપાદાનભૂત દ્રવ્યના થાય છે એની અંદર પેલા નિમિત્તભૂત દ્રવ્યના ગુણો આવતા નથી. આગળ એક ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે જુઓ, વીંછીએ ડંખ માર્યો હોય તો ત્યાં એ ડંખના રજકણો શરીરને અડ્યા જ નથી. શરીરની વેદનાયુક્ત પર્યાય શરીરથી થાય છે અને ડંખ ડંખમાં રહે છે. બંને સ્વતંત્ર છે. બંને સ્વતંત્ર છે. બંનેના પરિણામ સ્વતંત્ર રીતે થાય છે. વેદનાયુક્ત પરિણામ શરીરના છે એ વખતે જે ડંખ છે એ નિમિત્ત કારણ છે. ડંખના પરિણામ ડંખ રૂપે થાય છે અને શરીરના પરિણામ શરીર રૂપે થાય છે. વેદનાયુક્ત પરિણામ એવી પર્યાય શરીરમાં થાય છે. એટલે બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ બંને દ્રવ્યના પરિણામ સ્વતંત્ર છે. જીવને આપણે કહીએ છીએ ને કે ઔદારિક શરીર છે, કાર્બણ શરીર છે, તેજસ શરીર છે, એવા શરીરની વાત કરતા અહીંયા ગુરુદેવ સમજાવે છે કે આ કાર્બણ અને તેજસ શરીર છે તેને આત્મા અડ્યો નથી અને આત્માને તે શરીરો અડ્યા નથી. શરીર ભિન્ન અને આત્મા ભિન્ન છે. તિર્યંચને અને મનુષ્યને ઔદારિક શરીર છે, કાર્બણ શરીર છે, તેજસ શરીર છે. નારકીને અને દેવને વૈક્રયિક શરીર છે, કાર્બણ શરીર છે અને તેજસ શરીર છે. પણ એ બધાએ પાંચે પ્રકારના શરીરની વાત કરીએ, એક આહારક શરીર પણ હોય છે જે મુનિઓ પ્રગટ કરે છે, તો એમ પાંચે પ્રકારના શરીરની વાત કરીએ તો એમાંનું એક પણ શરીર જીવને અડતું નથી અને એથી જીવને કાંઈ લાભ નથી. એ શરીરને કારણે જીવ રહ્યો નથી. જીવના પરિણામ સ્વતંત્ર રીતે થાય છે. સિદ્ધને ક્યાં કોઈ શરીર છે? સિદ્ધને કોઈ શરીર નથી. શરીર ભિન્ન અને આત્મા ભિન્ન. ભગવાન આત્મા ભિન્ન અને કર્મ ભિન્ન. નિશ્ચયથી જ્ઞાયક પ્રભુ આત્મા અને રાગ ભિન્ન છે. નિશ્ચયથી આ જાણનારો નાયક એવો ભગવાન આત્મા અને આ વિકારી ભાવ, શુભાશુભ ભાવ, રાગ એ બધું ભિન્ન છે. કોઈ કોઈને અડ્યા જ નથી, કોઈ કોઈને સ્પર્શતા જ નથી, કોઈ કોઈનું કાંઈ નથી. આટલી બધી સ્વતંત્રતા બતાવી દીધી. છતાં રાગના પરિણામ જીવને અજ્ઞાન અવસ્થામાં થાય છે એટલે એ જીવનો દોષ છે. પણ એ રાગના પરિણામ કાંઈ પૂતગળથી તો થતા નથી, કર્મથી તો થતા નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ, આવું યથાર્થ શ્રદ્ધાન કર્યા વિના મિથ્યા શ્રદ્ધાનવશ જીવ ચાર ગતિમાં રખડે છે. ખરેખર તો મિથ્યા શ્રદ્ધાનના કારણે એને નિગોદની ગતિ જ છે. જેવી વસ્તુ છે તેવી ન માને, અન્યથા માને,
એટલે એનો અર્થ એ થયો કે સાચી વસ્તુને, સત્યાર્થ વસ્તુને એ આળ આપે છે. જેવી વસ્તુ છે એવી ન માને અને એને અન્યથા માને, એટલે એનો અર્થ એ થયો કે સત્યાર્થ વસ્તુને આળ આપે છે. કર્મથી વિકાર થાય એમ માનનારે કર્મને આળ આપી. જે કર્મ વિકાર કરતું નથી એને આપણે એમ કહીએ કે કર્મ વિકાર કરે છે, તો એનો અર્થ એમ થયો કે કર્મને આળ આપ્યું. અને શુભરાગથી ધર્મ થાય એમ માનનારે ભગવાન ચૈતન્ય સ્વભાવ એક આત્માને આળ આપી. શુદ્ધ રાગથી, સુભાવથી ધર્મ થાય એમ માનનારે ચૈતન્ય સ્વભાવ ભગવાન આત્માને આળ આપ્યું. એ આળ અર્થાત મિથ્યા શલ્યના કારણે જીવ નિગોધમાં ચાલ્યો જાય છે. એ આળના કારણે એટલે કે મિથ્યા શલ્યના કારણે જીવ નિગોધમાં ચાલ્યો જાય છે. બીજા જીવો તેને જીવ તરીકે માનવા તૈયાર ન થાય એવી દુર્ગતિ એટલે કે નિગોધ ગતિમાં તે ચાલ્યો જાય છે. નિગોધ ગતિના જીવોને કેટલાય જીવો જીવ તરીકે માનતાય નથી. આ જુઓ ને, પોતાની જાતને જૈન કેવડાવનારા પણ કેટલાય લોકો માનતા જ નથી કે આ બટાટા ને કાંદા ને લસણ ને ડુંગળીની એની અંદર આ અનંતા જીવો છે, એવું એ માનતાય નથી. એ જીવ છે ત્યાં એમ માનતા નથી. તો પછી બીજા સંપ્રદાયની ને બીજા ધર્મોની એની તો શું વાત કરવી. જૈન છે એ પણ માનતા નથી એ બટેટા કાંદા લસણ આ બધા જે છે એની અંદર અનંતા જીવ છે એમ માનતા નથી. એને જીવ તરીકે માનવા તૈયાર નથી. જે નિગોધમાં રહ્યા છે એની કેવી દશા. બીજા જીવો તેને જીવ તરીકે માનવા તૈયાર ન થાય એવી એ દુર્ગતિ છે. કે નિગોધની ગતિ એટલે કેવી ગતિ કે બીજા જીવો એને જીવ તરીકે ન માને આવી દશા. આપણામાંથી કેટલા લોકો માને છે કે આ નિગોધના જીવો છે એ જીવ છે, આ બટેટાના સકરિયામાં જીવ છે, એવું કેટલા લોકો માને છે? બહુ ઓછા લોકો. એટલે તો જુઓ ને, ભરપેટ બધા ખાય છે સકરિયા ને કાંદા ને લસણ ને બટાટા ને બધું ખાય છે, નથી ખાતા. જો એને એમાં જીવ દેખાતો હોય તો એને ખાવાનું મન થાય. એમાં એને જીવ દેખાતો હોય તો ખાવાનું મન થાય. અરે આ નિગોધના જીવની તો વાત બાજુ પર રાખો, પણ આ એકેન્દ્રિય ઘાસ જેને પોતાનું એક શરીર છે, આખું એક શરીર છે. નિગોધના જીવોને તો એવું છે કે એક શરીરની અંદર અસંખ્ય જીવો છે, પણ અહીંયા તો દરેકને એક પોતાનું શરીર છે એવો આ ઘાસનો જીવ, ઘાસ સાથે રહેલો જીવ, એને જીવ નથી માનતા અને એની ઉપર લોકો ચાલે છે, એને કટ કરે છે, કાપે છે. બોલો શું કેવું? એકેન્દ્રિયમાં ચાલ્યો જયેશભાઈ, તને કોઈ જીવ તરીકે માનશે નહીં. તું મિથ્યાત્વને કારણે જે ખોટી ઊંધી માન્યતા કરી રહ્યો છે ને, એવી ઊંધી માન્યતા કરી રહ્યો છે કે તારા આત્માને તું માનતો નથી. તારો ચૈતન્ય ભગવાન આત્મા જે પોતે જ મુક્તિનું કારણ છે, ધર્મનું કારણ છે, એને તું નહીં માનતા શુભભાવથી ધર્મ થાય એમ માની અને આત્માને આળ આપે છે. એમ માની અને તું આત્માને આળ આપે છે. અને એમ આત્માને આળ આપે છે, તારા આત્માને આમ આળ આપે છે, તો પછી એના ફળ રૂપે તું એવી ગતિમાં ચાલ્યો જાય કે જ્યાં તને કોઈ જીવ તરીકે સ્વીકારે નહીં. એકેન્દ્રિયમાં ચાલ્યો જાય અને નિગોધમાં ચાલ્યો જાય કે જ્યાં બીજા જીવો એને જીવ તરીકે માનવા તૈયાર નથી. પોતાને આળ આપે છે ને એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ એ નિગોધમાં ચાલ્યો જશે, દુર્ગતિમાં ચાલ્યો જશે. જે પોતાને આળ આપે છે, પોતાને ભગવાન આત્મા માનીને પુરુષાર્થ કરવા માંગતો નથી, પોતાના આશ્રય ધર્મ થાય એમ માનતો નથી અને શુભભાવથી ધર્મ થાય એવી ઊંધી માન્યતા કરી રહ્યો છે, એ પોતાને આળ આપે છે. અને પોતાને આળ આપે છે તે જીવ લસણ ડુંગળીમાં જન્મ લે છે.
નિગોદમાં ચાલ્યો જાય છે. પોતાનું સ્વરૂપ જેણે માન્યું નહીં તેને કોઈ બીજો જીવ નહીં માને એવા સ્થાનમાં એ જન્મ લેશે. બહુ ગંભીર વાત કરી દીધી છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે એક પરમાણુમાં 2 ગુણ ચિકાસ છે, બીજા પરમાણુમાં 4 ગુણ ચિકાસ છે. તે 4 ગુણ ચિકાસ વાળા પરમાણુ સાથે 2 ગુણ ચિકાસ વાળો પરમાણુ ભેગો થાય તો તે 4 ગુણ ચિકાસ વાળો પરિણમી જાય છે. આ પ્રવચન સારમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે. 2 ગુણ ચિકાસ વાળો 4 ગુણ ચિકાસ વાળા પરમાણુ સાથે મળે તો પછી એ 4 ગુણ ચિકાસ વાળો પરિણમી જાય છે. આ જે પરમાણુનો સંબંધ છે એ ત્યાં સમજાયો છે. તો ગુરુદેવ એને સમજાવતા કહે છે કે ત્યાં એ કોઈ પેલા 4 ગુણ ચિકાસ વાળા પરમાણુને લઈને આ 2 ગુણ ચિકાસ વાળો પરમાણુ 4 ગુણ ચિકાસ વાળો પરિણમી જાય છે એમ નથી. કેમ કે 2 ગુણ ચિકાસ વાળો પરમાણુ વાસ્તવમાં તો 4 ગુણ ચિકાસ વાળા પરમાણુને અડતોય નથી. એ વખતે એની યોગ્યતા એમ છે એટલે એ 2 ગુણ ચિકાસ વાળો પરમાણુ 4 ગુણ ચિકાસ વાળો થઈ જાય છે. બાકી પેલો 4 ગુણ ચિકાસ વાળો પરમાણુ એને આ 2 ગુણ ચિકાસ વાળા પરમાણુને 4 ગુણ ચિકાસ વાળો પરમાણુ કરી દે છે એમ નથી. પરમાણુના પરિણમન સ્વતંત્ર રીતે થાય છે. એમાં બીજો પરમાણુ એનું કાંઈ કરતો નથી. એક પરમાણુ છૂટો હોય તેની પર્યાય શુદ્ધ છે અને તે સૂક્ષ્મ છે. અને હવે એ સ્કંધમાં ભળે, બીજા પરમાણુ સાથે જોડાય અને સ્કંધ બને છે એટલે સ્કંધમાં ભળે છે ત્યારે તેની પર્યાય વિભાવ રૂપ અશુદ્ધ અને સ્થૂળ રૂપે થઈ જાય. પહેલા એકલો છૂટો છે તો દરેક છૂટા પરમાણુનું પરિણમન શુદ્ધ છે અને જ્યારે સ્કંધમાં ભળે છે ત્યારે અંદરમાં તો એવું શુદ્ધ પરિણમન ચાલે છે પણ સ્કંધમાં ભળે છે ત્યારે તેની પર્યાય વિભાવ રૂપ અશુદ્ધ અને સ્થૂળ રૂપે થઈ જાય છે. એટલે એ સ્કંધનું જે પરિણમન છે એ પ્રમાણે એનું પરિણમન દેખાય છે. અને એવું જે થાય છે એ પણ એનું પોતાથી થાય છે. એમ નહીં કે પેલા સ્કંધમાં ભળ્યો એટલે સ્કંધના પરમાણુઓને કારણે થાય છે એમ નથી. બીજી ચીજ નિમિત્ત હો પણ તે બીજામાં કાંઈ કરતી નથી. કોઈ ચીજને કારણે આમાં ફેરફાર થઈ જાય એમ નથી. પાના નંબર 14 ઉપર અહીંયા કહે છે બીજા પેરેગ્રાફમાં કે નિગોદના જીવમાં અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાનની પર્યાયનો વિકાસ છે. એને જ્ઞાનનો ઉઘાડ કેટલો ઓછો છે કે અક્ષરના અનંતમાં ભાગે એને જ્ઞાનની પર્યાયનો વિકાસ છે. જો જ્ઞાન ગુણ તો એ વખતે પણ એવો ને એવો જ છે. અહીંયા દ્રવ્યની વાત નથી લેવી, પણ એને પર્યાયમાં જે જ્ઞાનનો ઉઘાડ છે એની વાત છે. એટલે દરેક જીવને જ્ઞાનનો ઉઘાડ તો હોય છે. નિગોદના જીવને પણ જ્ઞાનનો ઉઘાડ તો છે. એટલે પર્યાયમાં એને પણ એ જ્ઞાનનો ઉઘાડ છે. પણ એ જ્ઞાનની પર્યાયનો વિકાસ કેટલો છે તો કે અક્ષરના અનંતમાં ભાગે. તો પછી એ જ્ઞાનાવર્ણીય કર્મના ઉદયના કારણે એની દશા છે કે નહીં? આવો પ્રશ્ન થાય. આવું નિગોદના જીવને જ્ઞાનનો ઉઘાડ અતિ અલ્પ અક્ષરના અનંતના ભાગે હોય એ જ્ઞાનાવર્ણીય કર્મના ઉદયને કારણે હોય કે બીજા કારણે હોય? ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ એમ નથી. અહીંયા તત્વ સમજાવ્યું છે, ત્યાં ના પાડી છે. અહીંયા કહે છે કે જ્ઞાનાવર્ણીય કર્મના ઉદયના કારણે જ્ઞાનની હીણી દશા થઈ છે એમ નથી, પરંતુ પોતાના કારણે જ્ઞાનની હીણી દશા થઈ છે, જ્ઞાનની હીણી પર્યાય થઈ છે. અને એ વખતે જે જ્ઞાનાવર્ણીય કર્મ છે એ નિમિત્ત છે, પણ એ ચેતન ભગવાન આત્મા જીવ એના જ્ઞાનમાં કાંઈ કરતું નથી. એ નિમિત્ત આત્મામાં કાંઈ કરતું નથી.
એ નિમિત્ત જ્ઞાનમાં કાંઈ કરતું નથી. બંનેના પરિણામ સ્વતંત્ર છે. જીવના પરિણામ સ્વતંત્ર છે, એટલે કે જ્ઞાનના પરિણામ સ્વતંત્ર છે, અને કર્મના પરિણામ સ્વતંત્ર છે. કોઈ કોઈને અડતા નથી. જ્ઞાનની હીન કે અધિક દશા તે સમયની તેની યોગ્યતા છે. આ તો ટૂંકા શબ્દોમાં આચાર્ય ભગવાને સિદ્ધાંતની સારભૂત વાત કહી દીધી. એક બીજું ઉદાહરણ આપીને ગુરુદેવ સમજાવે છે કે ક્વિનાઇનની ગોળી લે એટલે તાવ ઉતરી જાય છે ને. ક્વિનાઇનની ગોળી લીધી એટલે તાવ ઉતરી ગયો, અથવા તો પેરાસિટામોલની ગોળી લીધી એટલે તાવ ઉતરી ગયો, ટાઇલેનોલ લીધી એટલે તાવ ઉતરી ગયો, અથવા દુખાવો બંધ થઈ ગયો, આપણે કહીએ છીએ ને. અથવા તો ડાયાબિટીસ છે અને એની ગોળી લીધી કે ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લીધું એટલે બ્લડ સુગર લેવલ ઘટ્યું, બરાબર છે, આપણે આમ કહીએ છીએ. અને આવો પ્રશ્ન ઘણાને થાય છે. હમણાં ટેમ્પાના સ્વાધ્યાયમાં 15 દિવસ પહેલા કોઈએ આવો પ્રશ્ન કર્યો હતો, તો ત્યારે દ્રવ્યની સ્વતંત્રતા પહેલા સમજાવી એટલે બધા ઊંચા નીચા થઈ ગયા કે અમારો પ્રશ્ન સમજો. મેં કહ્યું એ જ સમજાવીએ છીએ, તમારો પ્રશ્ન જે એ જ છે એને જ સમજાવીએ છીએ કે ભાઈ દ્રવ્યની સ્વતંત્રતા અને દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા સમજો તો બધું સ્પષ્ટ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું જ નથી. માત્ર એ ઇન્સ્યુલિન ત્યાં આવ્યું છે એ નિમિત્ત કારણ છે, અને અહીંયા બ્લડમાં સુગરનું લેવલ ઘટવું એ એના કારણે છે. તાવ ઉતરી જવો એ એના કારણે ઉતરી જાય છે. એ વખતે નિમિત્ત તરીકે પેરાસિટામોલ હોય કે ક્વિનાઇનની ગોળી હોય, ગમે તે નિમિત્ત હોય. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે ભાઈ એ ક્વિનાઇનની ગોળીથી તાવ ઉતર્યો નથી. ક્વિનાઇનની ગોળી નિમિત્ત હો પણ એનાથી તાવ ઉતર્યો છે એમ માને એ ખોટી વાત છે. કેમ કે ક્વિનાઇનના રજકણો ભિન્ન છે અને શરીરના રજકણો ભિન્ન છે. કોઈ કોઈને અડતા નથી, કોઈ કોઈને અડતા નથી. અને શરીરની તાવની પર્યાય આત્માને પણ અડી નથી. શરીરની પર્યાય પણ આત્માને અડી નથી. તાવ શરીરમાં રહ્યો, ક્વિનાઇનની ગોળીમાં રહી, અને ભગવાન આત્મા એ બંનેથી જુદો ભિન્ન એમ જ રહ્યો છે. આવું બધું ભિન્ન ભિન્ન છે, નિમિત્ત નૈમિતિક સંબંધ છે. અને જે દ્રવ્યો છે એ દ્રવ્યો બધા ભલે પર્યાય પલટાય છતાંય કોઈ દ્રવ્ય નાશ પામતું નથી. એ તો મેડિકલ સાયન્સ પણ કહે છે, કેમિસ્ટ્રી પણ કહે છે. આ ક્વિનાઇનની ગોળી ગઈ અંદર તો પછી એ કઈ નાશ નથી પામતી. એના અણુ પરમાણુઓ જે છે એ પણ પાછા એ એક્સક્રીટ થાય છે. એટલે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યમાં ભળતું નથી ને કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યમાં ભળતું નથી, સ્પર્શતું નથી, પહોંચતું નથી, તો પછી એના કાર્ય કરે કેવી રીતે? માત્ર એ હાજર છે અને અહીંયા પેલા દ્રવ્યમાં ફેરફાર થાય છે એટલે આરોપ આપીને એમ કહેવાય કે એ નિમિત્ત કારણ છે. પણ એ બંને વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એટલે જે નિમિત્તભૂત દ્રવ્ય છે એ પેલા દ્રવ્યનું કાંઈ કરતું નથી, એમાં એના ગુણો વ્યાપતા નથી. બંને દ્રવ્યના પરિણમન સ્વતંત્ર રીતે થાય છે. ગુરુદેવ કહે છે કે લોકોને તત્વના વાસ્તવિક સ્વરૂપની ખબર નથી. તેઓ મિથ્યા શ્રદ્ધા અને અજ્ઞાનથી ઉન્મત્ત એટલે પાગલ થઈ અને વર્તે છે. તેઓને મિથ્યા શ્રદ્ધાનો પાવર મદ ચડી ગયો છે. બીજાના કામ હું કરી શકું, હું દાન દઈ શકું છું, બીજાને જીવ બચાવી શકું છું, શરીરના કામ કરી શકું છું, જોબ કરી શકું છું, હું પૈસા કમાઉં છું, આવો મદ ચડી ગયો છે. આ બધો મદ જે ચડ્યો છે ને એ અજ્ઞાનવશ છે. એ અજ્ઞાનને કારણે એવા અભિમાન છે. પરના કરતાપણાના અભિમાન જીવને અજ્ઞાનને કારણે છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે પણ ભાઈ, પરજીવની અવસ્થા જે થાય છે તે તેનાથી થાય છે, એ તારાથી થતી નથી.
પરજીવની જે અવસ્થા થાય એમાં તારો ભાવ, શુભ ભાવ કે અશુભ ભાવ કાંઈ કાર્યકારી નથી. એટલે ગુરુદેવ પૂછે છે કે ભાઈ પરજીવની અવસ્થા એ એનાથી થાય કે તારા રાગ કરવાથી થાય? તું રાગ કરે એટલે પેલા જીવને લાભ થઈ જાય? તું ભાવ કરે કોઈ પણ પ્રકારે એટલે પેલા જીવને એની અસર પહોંચી જાય? તું કોઈનું ભલું કે બુરું ઈચ્છે એટલે પેલા જીવનું ભલું બુરું થઈ જાય? એમ થતું નથી ભાઈ. આચાર્ય દેવ તો આ ફરમાવે છે કે એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યથી ઉત્પન્ન થાય એમ અમે દેખતા નથી. શું કહે છે આચાર્ય ભગવાન? કે એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યથી ઉત્પન્ન થાય એમ અમે દેખતા નથી. એટલે શું? કે દરજી કપડાં સીવે છે એમ અમે દેખતા નથી. દરજી જુદો, કપડું જુદું. કુંભાર ઘડો કરે છે એમ અમે દેખતા નથી. કુંભાર જુદો અને ઘડોય જુદો. ચિત્રકાર ચિત્ર દોરે છે એમ અમે દેખતા નથી. સોની દાગીના ઘડે છે એમ અમે દેખતા નથી. બેન રસોઈ બનાવે છે એમ અમે દેખતા નથી. મુનિરાજ 6 કાયની રક્ષા કરે છે એમ અમે દેખતા નથી. તો શું છે? ભગવાન કેવળીએ કેવળ જ્ઞાનમાં જગતના સર્વ અનંતા તત્વો સ્વતંત્ર સ્વસહાય જોયા છે. સ્વસહાય, બીજાની કોઈની સહાય નહીં, પોતાની સહાય, પોતાને કારણે પરિણમે એમ જોયા છે. 15મા પાના ઉપર આગળ કહે છે કે પ્રત્યેક દ્રવ્ય પોતાની પર્યાયથી પોતે સ્વતંત્ર જ પરિણમે છે. દ્રવ્યના દ્રવ્ય ગુણ તો ત્રિકાળ નિત્ય સ્વસહાય છે. ગુણોનો સમૂહ એટલે દ્રવ્ય એ તો ત્રણેય કાળે હંમેશા સ્વસહાય છે. એને કોઈની અપેક્ષા નથી, કોઈની સહાયની જરૂર નથી. તેની એક સમયની પર્યાય પણ સ્વસહાય છે. એટલે જે પર્યાય થાય છે દ્રવ્યની એ પણ સ્વસહાય છે. એટલે એવી પર્યાય થવામાં બીજા દ્રવ્યની મદદની સહાયની જરૂર નથી. સ્વતંત્ર દ્રવ્યના સ્વભાવથી જ ઉત્પન્ન થાય છે. કે જે દ્રવ્ય છે એની પર્યાય સ્વતંત્ર રીતે એના સ્વભાવથી ઉત્પન્ન થાય છે. અહીંયા તો પર્યાય સ્વભાવની વાત લીધી છે કે પર્યાય જે ઉત્પન્ન થાય છે એ પણ પોતે સ્વતંત્ર રીતે એના ષટકારકો એના પોતાના એ રીતે ઉત્પન્ન થાય છે. એ બીજા દ્રવ્યથી ઉત્પન્ન થતી નથી. આ મહાસિદ્ધાંત આચાર્ય ભગવાને કહ્યો છે, અહીંયા સિદ્ધ કર્યો છે. આ તો સરસ અલૌકિક ગાથા છે. સરસ રસ પડે તેવી અને અલૌકિક. સામાન્ય લોકમાં આ વાત નથી. લૌકિક વાતમાં આવી વાત છે નહીં. આવી ઉત્કૃષ્ટ ઊંચી વાત દ્રવ્યના સિદ્ધાંતની, દ્રવ્યના પરિણમનના સિદ્ધાંતની, પર્યાયના સ્વતંત્રપણાની વાત ક્યાંય લોકમાં નથી. એટલે ગુરુદેવ કહે છે કે આ તો અલૌકિક ગાથા છે. પૂર્વના ભાગ્ય એટલે પુણ્ય હોય તો કાને પડે એવી આ વાત છે. અને આને સમજવા તો મહાપુરુષાર્થ જોઈએ. આ વાત કઈ એમને સમજાઈ જાય એમ નથી. સ્વાધ્યાય વખતે ભલે હા પાડે પણ સ્વાધ્યાયમાંથી ઊભો થયો એટલે પાછો બધું ભૂલી જાય છે. એટલે એનો અર્થ એ છે કે સમજ્યો જ નથી. દરેક સમયે એ વાત તો રહેવી જ જોઈએ કે બીજા દ્રવ્યોના કાર્યો હું કરતો નથી, બીજું દ્રવ્ય મને લાભ કે નુકસાનદાયક છે જ નહીં. આ વાત વારંવાર ઘૂંટવાની જરૂર છે. આ મૂળ વાતને ઘૂંટવાથી પર તરફનું લક્ષ્ય છૂટી જાય છે. જેને સ્વ તરફ વળવું છે, જેને પુરુષાર્થ કરવો છે, એને આ દ્રવ્યની સ્વતંત્રતાનો ખૂબ વિચાર કરવો પડશે. પરનો એટલે રાગનો હું કરતા છું એમ જ્યાં માન્યતા થઈ ત્યાં હું શુદ્ધ એક જ્ઞાયક માત્ર છું એમ દ્રષ્ટિ થાય છે. પરનો એટલે રાગનો હું અકર્તા છું
એમ જ્યાં માન્યતા થઈ ત્યાં હું શુદ્ધ એક જ્ઞાયક માત્ર છું એમ દ્રષ્ટિ થાય છે. પણ પરનો કરતા છું એવી માન્યતા કરશે તો પછી શું થશે? પરમાને પરમાં જ રોકાઈ રહેશે, સ્વ તરફ વળશે જ નહીં. પર મારું કાંઈ કરે નહીં, હું પરનું કાંઈ કરું નહીં, એમ જ્યારે એ વિચારે ત્યારે આગળ વધવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય. પણ પરના કામ હું કરું એવી ઊંધી માન્યતા તો અનાદિની એ લઈને આવ્યો છે, એ અગૃહિત મિથ્યાત્વ લઈને આવ્યો છે. એને જ જો પોષ્યા કરશે તો પછી સ્વ તરફ વળશે કેવી રીતે? આ કરું બધા કાર્યો હું કરું, એક કાર્ય થાય એમાં બીજો કોઈક જવાબદાર હોય, આવી ઊંધી માન્યતાઓમાં એ રાચી રહ્યો છે તો સ્વ તરફ નહીં વળે. જ્યાં સુધી એને પરનું અકર્તાપણું સ્પષ્ટ નહીં થાય, રદ નહીં થાય, ત્યાં સુધી એ પોતાના સ્વરૂપ તરફ વળી શકશે જ નહીં. માટે પરનો એટલે રાગનો હું અકર્તા છું એમ માન્યતા કરવી, અને એવી માન્યતા થશે પછી એને હું શુદ્ધ એક જ્ઞાયક માત્ર છું એમ દ્રષ્ટિ થશે, અને એમ થતા સમ્યક દર્શન થશે. અને એ જ આ ગાથાનું તાત્પર્ય છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે દ્રવ્યની પ્રત્યેક પર્યાયનો સ્વકાળ છે, અને સ્વકાળે તે સ્વયં પોતાથી ઉત્પન્ન થાય છે. પર્યાયની જન્મક્ષણની વાત પ્રવચનસાર ગાથા 102 માં આવી છે. પદાર્થે ભિન્ન છે. દરેક રજકણ અને દરેક આત્મા પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભિન્ન છે. દરેક પદાર્થ ભિન્ન છે, એટલે દરેક પદાર્થ ભિન્ન છે, અને દરેક રજકણ અને દરેક આત્મા પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ભિન્ન છે, જુદા છે. દ્રવ્ય એટલે ત્રિકાળી વસ્તુ, અનંત ગુણ સ્વભાવનો પિંડ, એ દ્રવ્ય. ક્ષેત્ર એટલે એનો પ્રદેશ, પહોળાઈ. કાળ એટલે વર્તમાન અવસ્થા, અને ભાવ એટલે ત્રિકાળી શક્તિ. ગુણોનો સમૂહ એ દ્રવ્ય, ક્ષેત્ર એ એનો પ્રદેશ, કાળ એટલે વર્તમાન અવસ્થા, ભાવ એટલે ત્રિકાળી શક્તિ. એટલે દરેક દ્રવ્ય પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી બીજા દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર ભાવથી જુદું છે. દરેક દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા હોય. આ પ્રમાણે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં છે, એટલે સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાળ સ્વભાવમાં છે, અને પરદ્રવ્યના ક્ષેત્રો કાળ ભાવમાં નથી, અને બીજા પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં નથી. દરેક દ્રવ્ય પોતે પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે, અને પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી. આવું અનેકાંત છે. પોતાથી છે, સ્વથી છે, એટલે કે સ્વ ના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી છે, અને પરથી નથી, એટલે પરના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી નથી. આવું અસ્થિ અને નાસ્તિ રૂપ અનેકાંત સ્વરૂપ છે. આવું વસ્તુ સ્વરૂપ હોવાથી એક દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યથી થાય એમ બનતું નથી. જો નિમિત્તભૂત અન્ય દ્રવ્યના સ્વભાવથી કાર્ય ઉપજતું હોય તો નિમિત્તભૂત અન્ય દ્રવ્યના આકારે તેના પરિણામ થવા જોઈએ, પરંતુ એમ થતું નથી. આ સિદ્ધાંત છે. પ્રત્યેક પદાર્થ પોતાનું કાર્ય કરવા સમર્થ છે, અને પરના કાર્ય માટે તદ્દન પાંગળો છે, અકિંચિત કરે છે. પોતાનું કાર્ય કરવા માટે દરેક પદાર્થ સમર્થ છે, પણ બીજાનું અન્યનું કાર્ય કરવા માટે એ સમર્થ નથી, અસમર્થ છે, પાંગળો છે, અકિંચિત કર છે. આગળ પાના નંબર 16 પર બીજા પેરેગ્રાફમાં સમજાવે છે કે આત્મા જ્ઞાન આનંદની લક્ષ્મીથી ભરેલો ભગવાન છે,
તેનો આશ્રય કરવાથી એક સમયમાં અનંત ગુણોની અત્યંત પૂર્ણ પર્યાયો પ્રગટ થાય છે. તે પર્યાયો પોતાથી પ્રગટ થાય છે ને એમ સાદી અનંતકાળ થયા કરશે. તેમાં કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થાય તે પોતાથી થાય છે. તેમાં સંજ્ઞાન અને મનુષ્યપણું નિમિત્ત હો, પણ એનાથી કેવળ જ્ઞાન થતું નથી. આપણે કહીએ છીએ ને કે કેવળ જ્ઞાન થાય છે, તો એ વખતે એને વજ્રનારાજ સમજણ હોય છે, અને મનુષ્યની પર્યાય હોય છે, અને પુરુષની જ પર્યાય હોય છે. આ બધું આપણે કહીએ છીએ ને, પણ એ બધા નિમિત્ત છે, એનાથી કાંઈ એ થાય છે એમ નથી. કેવળ જ્ઞાન થાય છે એ તો જીવનો સ્વભાવ છે, અને જ્યારે થાય છે ત્યારે એવા નિમિત્ત હોય છે, પણ એ નિમિત્તથી થાય છે એમ નથી. પર્યાયો પોતાથી પ્રગટ થાય છે, અને એવી પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય એક વખત થાય છે પછી એ એમ ને એમ સાદી અનંત, એની આદિ થઈ ને, જ્યારથી શરૂ થઈ એટલે આદિ, એટલે સ આદિ, એટલે સાદી, અને પછી અનંતકાળ થયા કરશે. કેવળ જ્ઞાનની પર્યાયો અનંતકાળ સુધી પ્રગટ્યા કરે, છતાં દ્રવ્ય તો ત્રિકાળ એવું ને એવું અંદર અનંત ગુણ રસથી ભરેલું રહે છે. વિગોધની પર્યાયના કાળમાં પણ દ્રવ્ય તો અંદર એવું ને એવું જ ભર્યું પડ્યું છે. આવા નિજ રસથી, ચૈતન્ય રસથી ભરેલા ભગવાન આત્માને ઓળખી તેનો અનુભવ કરવો, એનું નામ ધર્મ છે, અને તે કરવા જેવું છે. બાકી બધું તો ધૂળ ધાણી ને વાહ પાણી, બીજું બધું તો નિરર્થક છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, આવો ધર્મ પ્રગટ કરવો નથી તો પછી તું ક્યાં જઈશ? તને આવો ધર્મ પ્રગટ કરવાની જો ઈચ્છા નથી થતી તો પછી તારે ક્યાં જવું છે? આ 84ના અવતારમાં, એટલે કે 84 લાખ યોનિમાં તે અનંતકાળથી ભવના ભ્રમણ કર્યા છે, અને હજી પણ એમાં ને એમાં જો આ ભવના ભ્રમણ કરવામાં તું આ તારો ભવ વેડફી રહ્યો છે. તારે એવા 84 લાખના અવતાર કરવા છે, એટલે તું આ ભવને પણ બગાડી રહ્યો છે. જો આ ભવમાં તું જાગૃત થાય તો તને ભવના ભ્રમણ અટકી જાય. તે કહે છે કે ભાઈ, આવો ધર્મ પ્રગટ કરવો નથી તો ક્યાં જઈશ બાપુ? 84ના અવતારમાં રખડતા રખડતા માંડ આ અવસર આવ્યો છે. હવે આમાં આ ભગવાનનું કહેલું તત્વ, નિજ અંતર તત્વ નહીં ઓળખે અને આ ભવને પણ વેડફી નાખશે, તો એનો અર્થ એ થયો કે તારે ભવના ભ્રમણ કરવાની ઈચ્છા છે. આ ભવમાં આ અવસર આવ્યો, આ સમજ મળી, આ બધા અનુકૂળ સંયોગો પ્રાપ્ત થયા, આ શાસ્ત્ર મળ્યા, ગુરુદેવની વાણી મળી, બધું મળ્યું, અને છતાં પણ જો આ નિજ અંતર તત્વને નહીં ઓળખે તો પછી કોણ જાણે મરીને ક્યાંય ચાલ્યો જઈશ. બધું બદલાઈ જશે, બધું ફરી જશે, સંયોગો બદલાઈ જશે, સંયોગો ફરી જશે, ક્ષેત્ર ફરી જશે, ભાવ ફરી જશે, ક્યાંય નરક નિગોદમાં ચાલ્યો જઈશ. પરના કરતાપણાનું જે અભિમાન છે ને, એનું આ ફળ છે. પરના કરતાપણાના અહંકારનું આવું ફળ છે ભાઈ. મૂળગાથાની વાતને વધારે સમજાવતા અહીંયા પાના નંબર 17 ઉપર ગુરુદેવ બીજા પેરેગ્રાફમાં કહે છે કે પ્રત્યેક દ્રવ્યની પર્યાય પોતાથી થાય છે. તેમાં બીજી ચીજ નિમિત્ત હો, પણ નિમિત્તથી એનું કાંઈ કાર્ય થતું નથી. કેમ કે અન્ય દ્રવ્યના સ્વભાવથી બીજા અન્ય દ્રવ્યનો ઉત્પાદ જોવામાં આવતો નથી. જેને આ વાત અંતરમાં બેસી જાય તેને પરાધીનપણું નાશ પામી જાય છે. દ્રવ્યની સ્વતંત્રતા જેને બેસે છે એને પરાધીનપણું નાશ પામે છે. વ્યવહારમાં પણ પછી એની દ્રષ્ટિ બદલાઈ જાય છે. ભલે સમ્યક દર્શન પ્રગટ ન કર્યું હોય, પણ આવી દ્રઢતા થાય એટલે વ્યવહારમાં પછી ભય રહેતો નથી, બીજાની અપેક્ષા રહેતી નથી. જે થાય છે તે થાય છે. પરની આશા, અભિલાષા, અપેક્ષા
એ કાંઈ રહેતું નથી. પોતે સ્વતંત્ર છે, દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, દરેક દ્રવ્યના પરિણામ સ્વતંત્ર છે. જે કાળે જેમ થવાના છે તેમ થાય છે, એમાં બીજું કાંઈ કરતું નથી. તો પછી પરનું આધીનપણું કેવી રીતે હોય? પર મારું કાંઈક કરે એ વાત પછી કેવી રીતે હોય? પર દ્વારા મને લાભ થાય કે પર દ્વારા નુકસાન થાય એમ ક્યાંથી હોય? એટલે આખી પરાધીનતા ચાલી જાય છે. જેને આવી દ્રવ્યની સ્વતંત્રતા, દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતા બેસી ગઈ છે, એવી વાત જેને અંતરમાં બેસી જાય તેને પરાધીનપણું નાશ પામી જાય છે. નિમિત્ત આવે તો મારું કાર્ય થાય એવી નિમિત્ત આધીન દ્રષ્ટિ ઉડી જાય છે અને તેને સ્વાધીનતાનો પુરુષાર્થ પ્રગટ થાય છે. તો બધાને એમ થાય કે આટલી બધી આ દ્રવ્યની સ્વતંત્રતાની વાત શા માટે કહેવામાં આવે છે? અમે સમજી તો ગયા છીએ. ભાઈ, તમે સમજ્યા હોત તો જીવન પલટાઈ ગયું હોત. જો જીવન નથી પલટાયું તો સમજવું કે તમે માત્ર આ વિષયને પંડિતાઈનો વિષય બનાવી દીધો છે. આ આગમમાંથી જે વાત આવી છે એ દ્વારા અધ્યાત્મ પ્રગટ કરવાનું છે. જીવનમાં ડગલે ને પગલે આ સિદ્ધાંત જે છે એને અનુસરવા જોઈએ. જગતના કાર્યો જે થવાના છે તે થાય છે તો થાય છે, એમાં કરતાપણું રોકીને સિદ્ધાંતોને દરેક સમયે લાગુ પાડવાનો જો પુરુષાર્થ કરવામાં આવે તો સહજ રીતે પરનું લક્ષ છૂટી જાય. પરની જે આધીન દ્રષ્ટિ છે એટલે પરાધીન દ્રષ્ટિ છે એ છૂટી જાય અને પોતાના સ્વરૂપનું મહાત્મ્ય આવે અને એમ સ્વાધીનતાનો પુરુષાર્થ પ્રગટ થાય. એટલે વારંવાર આ તત્વની વાતને જુદી જુદી રીતે સમજાવવામાં આવે છે. આવા દ્રવ્યસ્વરૂપનો અભ્યાસ કરીને આપણે એ સ્વાધીનતાનો પુરુષાર્થ પ્રગટ કરવાનો છે કે હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ છું અને મારી અંદર કોઈ કાંઈ કરી શકે નહીં. આ વર્તમાન પર્યાય મનુષ્યની જે થઈ છે એની અંદર પણ બીજો કોઈ કાંઈ કરી શકે નહીં. આ મનુષ્યની પર્યાયને કારણે જે શરીર પ્રાપ્ત થયું છે એ શરીરની અંદર પણ બીજો કોઈ કાંઈ કરી શકે નહીં. બીજું અન્ય દ્રવ્ય કાંઈ કરતું નથી. શરીરમાં જે કાળે જે ફેરફાર થવાના છે તે કાળે જ થશે અને એ વખતે બીજું દ્રવ્ય ત્યાં હશે તો એ એનું નિમિત્ત કારણ હશે, પણ એમ નહીં કે એ બીજું નિમિત્ત આવશે ત્યારે આ શરીરમાં ફેરફાર થશે. એમ નથી કે કર્મના ઉદય એવા થશે ત્યારે મને જ્ઞાન થશે. એમ નથી. પર નિમિત્તની અપેક્ષા છૂટી જાય છે. મને જ્ઞાન નથી થતું, હું જ્ઞાન ભાવે નથી પરિણમતો, એ મારો દોષ છે. હું રાગ દ્વેષના ભાવે પરિણમું છું, એ મારો દોષ છે, મારો અપરાધ છે. કોઈ કર્મના ઉદય મને રાગ દ્વેષના ભાવે કરતા નથી. આવી સ્વતંત્રતાની દ્રઢતા કરવી અને એમ થતા રાગ દ્વેષ ઘટી જાય છે. પોતાના સ્વભાવનું લક્ષ થાય છે, સ્વરૂપનું મહાત્મા આવે છે અને અકર્તા ભાવ પ્રગટ થાય છે. અહીંયા ગાથાની આ વાતને આગળ સમજાવતા ગુરુદેવ કહે છે, ટીકામાં પહેલા આવ્યું કે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. એ વાત હવે અહીંયા લેવી છે. એ પહેલા આપણે બીજી વાત આગળ લઈ લઈએ કે જો આમ છે તો સર્વ દ્રવ્યો નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવથી ઉપજતા નથી, પરંતુ પોતાના સ્વભાવથી જ ઉપજે છે. કારણ કે દ્રવ્યના પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. આમ હોવાથી સર્વ દ્રવ્યો પોતાના સ્વભાવને નહીં ઉલ્લંઘતા હોવાને લીધે નિમિત્તભૂત અન્ય દ્રવ્યો પોતાના અર્થાત સર્વ દ્રવ્યોના પરિણામના ઉત્પાદક છે જ નહીં. સર્વ દ્રવ્યો જ નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવને નહીં સ્પર્શતા થતા પોતાના સ્વભાવથી પોતાના પરિણામ ભાવે ઉપજે છે. આ ટીકાની વાત છે અને એને ગુરુદેવ સમજાવે છે કે પહેલા કહ્યું કે અન્ય દ્રવ્યના સ્વભાવે કોઈ દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી, એ વાત કરી. અને હવે બીજી વાત કરે છે કે પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. પહેલી વાત જે છે તે નાસ્તિથી કરી
કે અન્ય દ્રવ્યના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવતો નથી. અને હવે અસ્થિતિ વાત કરે છે કે પોતાના સ્વભાવે દ્રવ્યના પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. અન્યના સ્વભાવે નથી અને પોતાના સ્વભાવે ઉત્પાદ છે. બે વાત છે. દ્રવ્યના પોતાના પરિણામ સ્વભાવથી પરિણામનો ઉત્પાદ જોવામાં આવે છે. દરેક આત્મા દરેક પરમાણુની વર્તમાન પર્યાય પોતાના સ્વભાવથી જ થતી જોવામાં આવે છે. આત્મા હોય કે પરમાણુ હોય, બધાની પર્યાય પોતાથી જ થતી જોવામાં આવે છે. આમ હોવાથી કહે છે, સર્વદ્રવ્યો પોતાના સ્વભાવને નહીં ઉલ્લંઘતા હોવાને લીધે, આમ હોવાથી શું કહે છે કે સર્વદ્રવ્યો પોતાના સ્વભાવને નહીં ઉલ્લંઘતા હોવાને લીધે નિમિત્તભૂત અન્ય દ્રવ્યો સર્વદ્રવ્યોના પરિણામના ઉત્પાદક છે જ નહીં. કેમ કે સર્વદ્રવ્યો પોતાના સ્વભાવને ઉલ્લંઘતા નથી અને પોતાના સ્વભાવે જ ઉપજે છે. એટલે એનો અર્થ એ થયો કે જે નિમિત્તભૂત અન્ય દ્રવ્યો છે એ દ્રવ્યોના પરિણામના એ નિમિત્તભૂત દ્રવ્યો આ દ્રવ્યના પરિણામના ઉત્પાદક છે જ નહીં. નિમિત્તભૂત અન્ય દ્રવ્યો છે એ બધા નિમિત્તભૂત અન્ય દ્રવ્યો આ દ્રવ્યના પરિણામના ઉત્પાદક છે જ નહીં. આ રાગ દ્વેષના પરિણામ થાય તે પોતાના સ્વભાવથી જ થાય છે. જળ કર્મો તેના ઉત્પાદક છે જ નહીં. જીવના રાગાદી દોષોનું ઉત્પાદક પરદ્રવ્ય છે એમ બિલકુલ નથી. મૂળ તો પોતે પોતાને ભૂલી ગયો છે. अपने आप को भूल के हैरान हो गया. પોતે પોતાને ભૂલીને હેરાન થયો છે, દુઃખી થયો છે. કર્મોએ એને દુઃખી કર્યો છે એમ વાસ્તવમાં છે જ નહીં. 18મા પાના ઉપર આરો કહે છે, જ્ઞાનીને પણ અસ્થિરતાવશ જે રાગાદી દોષો થાય છે અને તેનું વેદન પણ તેને હોય છે તે કર્મના કારણે છે એમ છે જ નહીં. જો જ્ઞાનીને માટે પણ એ જ વાત કરી છે. જ્ઞાનીને પણ અસ્થિરતાવશ જે રાગ આદિ દોષ થાય છે અને તેનું વેદન પણ તેને હોય છે તે કર્મના કારણે છે એમ છે જ નહીં. આચાર્ય ભગવાન કહે છે, નિમિત્તભૂત અન્ય દ્રવ્ય બીજા અન્ય દ્રવ્યના પરિણામનું ઉત્પાદક છે જ નહીં. માટે આ નિશ્ચય છે કે સર્વ દ્રવ્યો જ નિમિત્તભૂત અન્ય દ્રવ્યોના સ્વભાવને નહીં સ્પર્શતા થતા. શું નિશ્ચય છે? સર્વ દ્રવ્યો જ નિમિત્તભૂત બીજા અન્ય દ્રવ્યના સ્વભાવને નહીં સ્પર્શતા થતા પોતાના સ્વભાવથી પોતાના પરિણામ ભાવે ઉપજે છે. પરિણમનશીલ એવું પ્રત્યેક દ્રવ્ય નિમિત્તભૂત અન્ય દ્રવ્યના સ્વભાવને સ્પર્શ્યા વિના જ પોતાના સ્વભાવથી પોતાના પરિણામ ભાવે ઉપજે છે. જીવને રાગાદી થાય તે કર્મના ઉદયને અડ્યા વિના જ પોતાના પર્યાયના સ્વભાવથી થાય છે. અહીંયા પર્યાય સ્વભાવની વાત છે, અહીંયા દ્રવ્ય સ્વભાવની વાત નથી. કારણ કે પરિણામની વાત કરવી છે ને, પરિણામને સિદ્ધ કરવા છે ને કે પ્રત્યેક દ્રવ્યના પરિણામ જે છે એ સ્વતંત્ર થાય છે, એમાં બીજા દ્રવ્યો કાંઈ કરતા નથી. એટલે પરિણામની સ્વતંત્રતા અહીંયા તો દર્શાવી છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, એની અહીંયા વાત નથી. પ્રત્યેક દ્રવ્ય પોતાના પરિણામ ભાવે ઉપજે એવો એનો સ્વભાવ જ છે. એને બીજા કોઈની ગરજ કે અપેક્ષા નથી. માટે આચાર્યદેવ કહે છે કે જીવને રાગાદીનું ઉત્પાદક અમે પરદ્રવ્યને દેખતા નથી, માનતા નથી, સમજતા નથી. બીજું પરદ્રવ્ય છે એ જીવને રાગાદી કરે એમ અમે માનતા નથી, સમજતા નથી. અને એમ છે તો પછી અમે એ પરદ્રવ્ય ઉપર શા માટે કોપ કરીએ? આ પરદ્રવ્ય અમને રાગ કરાવ્યો એમ અમે દેખતા નથી, માનતા નથી, તો પછી અમે એ પરદ્રવ્ય ઉપર કોપ શા માટે કરીએ? અમે કોના ઉપર કોપ કરીએ? કોઈ દ્રવ્ય અમને રાગ કરાવ્યો જ નથી તો અમે કયા દ્રવ્ય ઉપર કોપ કરીએ? આચાર્ય ભગવાનનું કહેવું એમ છે
કેમ કે રાગ અને દ્વેષ થયા છે એ તો સ્વતંત્ર પરિણામ છે, એ તો જીવને પોતાના દોષને કારણે થયેલા પરિણામ છે. તો પછી એમાં બીજા અન્ય દ્રવ્ય ઉપર કોપ શા માટે કરવો? એટલે આચાર્ય ભગવાન કહે છે કે અમે કોઈ પરદ્રવ્ય ઉપર કોપ કરતા જ નથી. અમે તો શાંત ભાવને, ક્ષમતા ભાવને જ ભજીએ છીએ. પરદ્રવ્ય અમને કાંઈ કરતું જ નથી, તો પરદ્રવ્યનું લક્ષ્ય શા માટે કરીએ? પરદ્રવ્યનું લક્ષ્ય કરવાનું અમને કોઈ પ્રયોજન નથી. અને આમ પરદ્રવ્યનું લક્ષ્ય ન કરતા પોતે પોતા તરફ વળી જાય છે. આવી વાત છે પ્રભુ. બહુ સરસ વાત કરી દીધી કે બીજા દ્રવ્ય મને કાંઈ કરતા જ નથી, બીજા દ્રવ્યો મારામાં રાગ આદિ ઉત્પન્ન કરતા જ નથી, તો પછી બીજા પરદ્રવ્યો ઉપર અમે શા માટે કોપ કરીએ? માટે અમે તો શાંત ભાવને, ક્ષમતા ભાવને ભજીએ છીએ. પરદ્રવ્ય અમને કાંઈ કરતું જ નથી, તો પછી અમારે પરદ્રવ્યનું લક્ષ્ય કરવાનું કાંઈ પ્રયોજન નથી. અમે શા માટે પરદ્રવ્યનું લક્ષ્ય કરીએ? અને આવો ભાવ આવે એટલે પછી પરદ્રવ્યનું લક્ષ્ય છૂટી જાય છે અને એ જીવ સ્વદ્રવ્ય તરફ વળી જાય છે. બહુ સરસ વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.